પર લીધા એટલે પેલું ગરમ પાણી બાથરૂમમાં કાઢલું પડી હેડ ને આપણા કાઢો સારું કામ કરે બે જણા એકબીજા લૂકવાનું કામ હે બરાબર લૂકીને ઠરી ગયો હોય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, શ્રી માતાને જય માતાજી. મિત્રો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈઝ આજથી કાલ 12:30થી અત્યારે સવાર સુધી આખી રાત એટલો આ વરસાદ ટમુ ચાલુ જ છે. ખરેખર બહુ જોરદાર વરસાદ છે અને ઠંડક એટલી થઈ ગઈ, પંખો ચાલુ તો ઓઢીને ઊંઘવું પડે નકર ઠંડી લાગે. સોસાયટી બધા હવે વરસાદ એટલો જોરદાર છે, ઠંડક થઈ ગઈ જોરદાર. શું કરો અંદર સેવ નાખજો. મેગી લાવી દીધી મેગી બનાવે ટામેટો થઈ ડુંગળી નાખ, ડુંગળી મસ્ત લાગે. હા પેલો કેમ કે વિક્રમ હું આ રૂમમાં હતો એ પાણી આવ્યું વરસાદ ખાવાનું ને મેગી આપણે જોઈએ ટેસ્ટ રબડી કરીએ. રબડી હોય એકદમ એટલે હા તો બટર નાખી દે પેલા મી જીપી ડુંગળી કાપ ને નાની નાની મસાલો પછી નાખ ટામેટો નાખે ખાવાની નહીં બધી જોરદાર. કારણ કે બંધ થવાનું નામ જ નહીં લેતો વરસાદ, એટલો જોરદાર વરસાદ આવે ને બહુ જોરદાર. અમારા વિક્રમભાઈ બેઠા બેઠા અહીં મેગી ખાઈ રહ્યા જોરદાર. નહીં વિક્રમ છે બની મેગી હાજુ સ્મિત ને ખાઈ લીધી જોરદાર. ભાઈ વિક્રમભાઈ અમારા મસ્ત મેગી બનાવી. વરસાદ આવે વરસાદ બી જોરદાર આવે. વરસાદ તો બંધ થવાનું નામ જ નહીં લેતો ભાઈ, ચાલુ જ રહે. જો ગાઈસ બાઈક જો હતા સુમિત મસ્ત મજાનું બાઈક જોવે એટલે ઠંડી લાગશે પછી. હા વિક્રમ ચાલજો વિક્રમ પાણી નાખ સુમિત નાખ તો ખરા વિક્રમ બધું પાણી. વરસાદ બાદ થોડોક ધીમો થઈ ગયો. હે પહેલું ને ઠંડી લાગે હવે બહુ. નાખ પાણી નાખતો વિક્રમ પર નવરા થયો. અરે ગરમ હે મસ્ત. ચપ્પલ લીધા એટલે પેલું ગરમ પાણી બાથરૂમમાં કાઢલું પડી હેડ ને આપણા કાઢો સારું કામ કરે બે જણા એકબીજા લૂકવાનું કામ હે બરાબર લૂકીને ઠરી ગયો હોય. બદલે ઉપર ટી શર્ટ કાઢ નાખ, પેલા ટી શર્ટ કાઢ નાખ પછી લૂક એ પડી જાય. સુમિત દાલ દે. હું અત્યારે એકલો જમવા બેસી ગયો છું કારણ કે એ લોકો તો બધા જમી લીધું. મને હવે બીજો સેટ લાવ મસ્ત મજાનું શાક બનાવ્યું છે ગાઈસ. જુઓ સેવ મસાલા શાક ને રોટલી. ચલો ગાઈસ જમી લઈએ હવે. તમારે જમવું લાવી જવું ખરેખર ગાઈસ એટલો વરસાદ પડે ને ધીમું આવવા પણ કન્ટિન્યુ ચાલુ જ રહે. મોકલો કોઈ બહાર જવું તો જવાય નહીં એટલો વરસાદ આવતો. ચાલો ભાઈ લોકો બનાવી લેજો. પછી હવે ચા પીવી કારણ કે ઠંડીની ચા આપણે ખાધું પણ ચા પીવી પડે. પીશું હમણાં મોડા એટલે
અત્યારે આવી ગયો છું આપણે નવા મકાનના ધાબા પર. અત્યારે વરસાદ થોડોક ધીમો થઈ ગયો હોય ને, બાકી જોરદાર વરસાદ હતો. એટલે કાલો ચાલુ જ હતો બધી વરસાદ. અત્યારે થોડો થોડો ધીમો થઈ ગયો હોય. છાંટા તો ચાલુ જ છે પણ થોડોક બહુ ઓછા થઈ ગયા. જો કોઈ ભગવાન હવે વરસાદ ના આવે તો સારી વાત છે, કારણ કે શું વરસાદ આવવાથી ખેડૂતોને નુકસાન છે. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન હવે વરસાદ ના આવે, થોડું ખેડૂત માટે બી વિચારે. કારણ કે આપણે તો કાંઈ વરસાદની જરૂર નથી, ખેડૂતોને કોઈ વરસાદની જરૂર નથી. એટલે ભાઈ બધી જગ્યાએ એટલું જોરદાર પાણી ભરી ગયું ને આ બાજુનું નાનું ખેતર આખું ભરી બધી બધું એવું છે ભાઈ, જ્યાં જાય ત્યાં પાણી પાણી. આ ખેતર આ કાંઈ જ પાણી તો આખું આખું ખેતર ભરી ગયું. દાની આ લીલ કેમ પડી ગઈ? આવી પાણી ભરે એટલે પેલું ખેતર જો ને આખું ભરી ગયું. ડાંગર આ બધી બધી ડાંગર જ થાય. ફોન તો ભલે પલળતો, હું ના પલળો જો ફોન ભલે પલળતો. ઉપર આવી ગયા અમે ધાબા ઉપર. વરસાદની વરસાદ ચાલુ નહીં, પાણી નહીં થતો મેં એટલું આમ પડી જવાય. વરસાદ એટલો જોરદાર હે, હવા બી જોરદાર હે. સાચી વાત. અને પવન બી જોરદાર હે. પવન ને હવા બે જોડે જોડે આવે. બે અલગ અલગ પવન કહેવાય. હવે જોડે જોડે આવે. હા, પવન ને હવા બે અલગ કહેવાય. માવો પાકી ખાઈ લીધી? હા, ખાઈ લીધો ઓ માવો? માવો માવ તો ખાવા પડે. માવ ના આવે તો મજા જ ના આવે. ખાઓ ખો મોજ કરો. સારું જવું નીચે તમે રહો. ચાબા બનાવડો. સારું બેટા. ચાબા પીએ કારણ કે ઠંડી નહીં ચાવ. પપ્પા આમથી આમ ફરફર જ કરે. આજ તો મોજ પડી ગઈ એમને ફરવાની. મારી મમ્મી શું કરે? ચા બનાવતી હતી. ચા બનાવતી હતી, ચા બની જશે. એવું? ચટણી હજી આ તો આમ ઘેર જઈને આયા ને મંડળ હા. આ ડાબલો છે ને મને આજ ગ્રાઉન્ડ છે તો ડાબલાની જેવી છે, પણ આ ડાબલો અહીં ઓલી આવડી આપણે જ છીએ આખા ઝાપડી આવડી ને યા ડાબડે ઝાપડી હોય ખજૂરી નહીં આવે. ખજૂરી ના હોય ખજૂરી ખજૂરી નહીં આવે. ચાલે બધું એમ કેમ ના રાખવાનું હોય આપણે ખબર જરૂર પડે કઈ ના હોય હાલે. એવું આપણે બધું માના કે જરૂર ના હોય. ચલો ફટાફટ ચાલો. ચલો મસ્ત ચા ને નાસ્તો કરો. સુમિત લાવશે પરસી પૂરી આજે એરા છૂટી જશે. સુમિત લેવા જેવું. આજે અમારા ઘરે નવા ઘરે બનાવ્યા પાત્રા અડવીના. સુમિતનો કમળ બાપી દીધા હે ને હવે કાપે સુમિત પછી કોમળ વગાડી પછી વગાડી દીધું હો. મસ્ત બન્યા. આ બાજુ જો બાટી બને, બાટીની તૈયારી કરી. દાળ કરી, આ બાજુ મસાલો છે, આ બાજુ પાણી છે ગરમ થાય. આજે તો વેરાયટી વેરાયટી બને. દાળ બાટી અને અડવીના પાત્રા જોરદાર કહીશ. રાજસ્થાની બાટી બને નહીં આપણે? યસ. ભડાકાદાર બાટી ના. સારું ચલો. આજે અમારા નવા ઘરે દાલ બાટીનો પ્રોગ્રામ છે અને પાત્રા બી બનાવ્યા આજે. આ પિક્ચર કટિંગ કરવા માટે ભાઈ લાવ્યા જો આજે કટિંગ કરાવ્યું આજે પિક્ચર. હે કાપતો જાય ને ખાતો જાય તો લે. અને બાટી અંદર બાફી બાફીને પછી એને બહાર કાઢી પછી ફ્રાય કરવાની. સારું ચલો.
થોડુંક શાકભાજીને એવું લેવા માટે તો હવે જે છે સીધા કરે શાકભાજીને એવું લઈ લીધું. જમવાનું બધું મસ્ત બધું બહાર આવી ગયું. જઉં છું લાલાને ઘરે ચા પીવા માટે. એના ફોન આવ્યો હતો, ચલો ચા બનાવીએ. તો ગાઈ હવે જશું ચા પીવા માટે. સોસાયટીનો ગાર્ડન છે બધું આ રીતનો. રાતનો બહુ જોરદાર લાગે. આ છે સોસાયટીનું ક્લબ હાઉસ છે પૂરી સોસાયટી. આ છે આપણે લાલાનું ઘર. ચલો ગાઈસ બ્લોગ પર બને રહેજો અમારી ચેનલ. હા જય માતાજી, જય દ્વારકાધી, જય કુલદીપમાં રમણી રામ, જય મા ફેમિલી. તો મિત્રો આજના બ્લોગ આપણે અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો કાંઈ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.